મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા ચોથો દિવસ રાજકોટ પહોંચી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સ્થળે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ। જોકે અગ્નિકાંડ સ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એક પણ મૃતક પરિવાર જોડાયો ન હતો। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો ન જોડાતા કોંગ્રેસે કહ્યું, અમે લોકોનો અવાજ બનીશું અને લડત આપીશું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ખાતે ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી છે, જે સ્થળ પર અત્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખાસ 27 જેટલા નિર્દોષ લોકોએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો અને હાલ અત્યારે જે ન્યાય યાત્રા કોંગ્રેસની શરૂ છે તે પહોંચી છે રાજકોટમાં, અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। હાલ અત્યારે તમામ આગેવાનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સ્થળે પહોંચ્યા છે અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અત્યારે આપવામાં આવ્યો, એક દુઃખદ ઘટના, અને ન્યાય યાત્રા અત્યારે રાજકોટ પણ પહોંચી। રાજકોટમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા બનાવો બની રહ્યા છે, એ ન બને એના વિરુદ્ધમાં, અને જે પીડિતો છે ગુજરાતના બધા જુદા જુદા કાંડના પીડિતોને ન્યાય મળે એના માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં છે। 300 કિલોમીટરની આ ન્યાય યાત્રામાં સ્વેચ્છાએ કોંગ્રેસ પક્ષના આગેવાનીમાં લોકો જોડાયા છે અને લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને લોકોને પીડિતોને ન્યાય માટે માંગણી કરી રહ્યા છે। ખાસ ન્યાય યાત્રા રાજકોટ પહોંચી અને જે સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે, શું સંદેશો આપશો લોકોને? સંદેશો તો લોકોને આપી ચૂક્યા છીએ, ન્યાય યાત્રાઓ છે એ પણ આપી ચૂક્યા છે, પણ સંદેશો સૌથી મહત્વનો પીડિતોનો છે। પીડિતોની જે લાગણી અને માગણી છે એ નહીં જ સ્વીકારવાનો રાજ્યની સરકાર, ભાજપ સરકાર જાણે દ્રઢ નિશ્ચય કરીને બેઠી હોય એવું બહુ જક્કી અને જડ વલણ છે। જે ભોગ બનનારો જેનો પોતાના સ્વજનો ગુમાવ્યા, સંતાનો ગુમાવ્યા, એના માટે જે એકદમ કરુણાસભર લાગણીશીલ જે વર્તન હોવું જોઈએ એના બદલે બહુ જડ વર્તન છે, અને પીડિતોની એક પણ માગણી સ્વીકાર કરવા તૈયાર નથી। 12 જેટલી માગણીઓ મુખ્યમંત્રી, ગૃહમંત્રીને રૂબરૂ મુલાકાતના અંતે લેખિત સ્વરૂપમાં આપી, એ માગણીઓનો પણ સ્વીકાર કરવાની રાજ્ય સરકારની કોઈ તૈયારી નથી। એટલે આની સામે તો લડવું જ પડે। સરકાર એ નાગરિકોના મતથી બનતી હોય છે, નાગરિકો માટે એમને રિસ્પેક્ટ અને આદર હોવો જોઈએ। એમાં પણ જે ભોગ બનનાર હોય, અને ભોગ કેવા બનનાર, કોઈ કુદરતી આફત નથી, તમારા ભ્રષ્ટાચારના કારણે બનેલી ઘટના છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના કેટલાક ફેવરિટ ચહિતા અધિકારીઓ કરેલા કરપ્શનના કારણે આ બધી ઘટનાઓ બનીને બાદ પણ તમે પીડિતોને ન સાંભળો, એ બિલકુલ અયોગ્ય વર્તન છે। જિગ્નેશભાઈ, પીડિત પરિવારો માટે તમે લડત આપી રહ્યા છો, પરંતુ રાજકોટમાં 27માંથી 17 પીડિત પરિવારો એકત્રિત થઈને રાજ્ય સરકારની કામગીરીના વખાણ કરી રહ્યા છે। એમાં એવું છે કે જે પણ પીડિત પરિવારો અમારી સાથે જોડાયેલા છે, એમાં મોરબીના પીડિત પરિવારો પણ છે, એમાં જસદણની પીડિતાના પરિવારજનો પણ છે, એમાં તક્ષશિલાના પીડિત પરિવારોએ પણ સમર્થન પહેલા આપેલું। જે પણ પીડિત પરિવારો અમારી સાથે યાત્રામાં છે, યાત્રામાં નથી, અમે બધાનો અવાજ બનવાના છીએ। વિપક્ષ તરીકે અમારી જવાબદારી અમારી યાત્રામાં, અમારા આંદોલનમાં જોડાય ન જોડાય એ બધાનો અવાજ વિધાનસભામાં બુલંદ કરવાની અને રોડ પર બુલંદ કરવાની જવાબદારી છે, એ અમે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરીશું। ચોક્કસથી કોંગ્રેસ કહી રહી છે નિષ્ઠાપૂર્વક ફરજ અમે અદા કરીશું। પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે। પાલભાઈ, જે પ્રકારે અત્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો, ગુજરાત કોંગ્રેસ એક લોકોનો અવાજ બની રહી છે, શું કહેશો? આજે જે 27 હતભાગીઓ આ જે ઘટના બની એ દુર્ઘટનાના ભોગ બન્યા, એમના અમારા 27 પદયાત્રીઓએ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, અને આજે નાગર બોર્ડિંગથી પદયાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ખાસ અત્યારે નાગર બોર્ડિંગથી આ યાત્રાની શરૂઆત કરવા કોંગ્રેસ જઈ રહી છે, ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે મૃતકો છે તે તમામ મૃતકોને અત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। યાત્રા અહીંથી શરૂ થઈને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં જઈ રહી છે અને ગુજરાતનો પ્રજાનો અવાજ બની રહી છે તેવું કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।